કોન્ટ્રાક્ટર અને અધિકારીની બેદરકારીથી ખેડૂતો પાયમાલ. વાવથરા જિલ્લાના સોઈગામ તાલુકાના કોરેટી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે અને કોરેટી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર 2 કેનાલમાં પડ્યું ગાબડું. 1 મહિના પહેલા કરેલી રિપેર કેનાલ ફરીવાર તૂટતા ખેડૂતોમાં ભારે રોષ છે અને કેનાલ તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે. કેનાલ તૂટતા કોરેટી અને કણોઠીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થયો છે. 3 એકર જમીનમાં પાણી ફરી વળ્યા બાદ બાજુમાં આવેલા ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. ગામ કોરેટી, તાલુકો સોઈગામ, જિલ્લો વાવથરા. જે ડેંડાવાથી માઇનોર નંબર 2 કોરેટીની અંદર જે ડેંડાવાથી કેનાલ આવે છે, માઇનોર નંબર કોરેટી 2 કેનાલની અંદર અત્યારે ખેડૂતો લાચાર તો છે જ. ખેડૂતો કુદરતી આફતોની અંદર જે હેરાનગતિની અંદર જે દેવેદાર થઈ ગયા, દેણામાં જતા રહ્યા. કહેવાનો મતલબ એ કે જો અમને ચોમાસું અમારું સિઝન ટોટલ ફેલ ગઈ અને બીજી કેનાલના કોન્ટ્રાક્ટરોના કારણે આજે ખેડૂતો લાચાર બન્યા છે. ચંદ 2 રૂપિયા માટે કેનાલના કોન્ટ્રાક્ટરો 300 રૂપિયા દાળીઓવાળા મજૂરને લાવી અને કામ કરાવે છે. કપસી અને ખારો રેત, ખારો જેને ખાર કહી શકાય એવો ખારો રેત વાપરી અને ખાલી એક આંગળનું 1 ઇંચ જેટલો માલ ચડાવી અને રિપેરિંગ કરીને જતા રહ્યા છે. પાણી આવ્યા પછી જે પૂર ભયંકર આવ્યું હતું કોરેટીની અંદર અને આખા વિસ્તારની અંદર, એટલે પૂર પછી ખેડૂતો સિઝનમાં પણ પાછા છે. અને બીજી વાત એ કે કોન્ટ્રાક્ટરોના કારણથી ખેડૂતો આજે લાચાર છે. ખેડૂતો, કોરેટીના ખેડૂતો દરેક દેણામ છે, દરેક ગામોના દેણામ જ છે. પણ આવા ચંદ રૂપિયો માટે જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો, એને કહેવા માગું છું અને સરકારશ્રીને વિનંતી કરવા માગું છું કે તમે કોન્ટ્રાક્ટર આપો તો સારા સિલબેક અને સરસ કામ કરે એવા વ્યક્તિઓને આપો. આ રૂપિયો માટે થઈ અને આજે ખેડૂતો રોવેલા. ખેડૂતોના 4 વીઘામાં પાણી ફરી વળ્યું છે અને જે મેન રસ્તો છે, માઇનોર કેનાલ વચ્ચે પડી છે, મેન રસ્તામાં મારે ભરાઈ ગયા બેન દીકરી હોય કે ચાહે ખેતરે જવા માટે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. અને ચંદ 2 રૂપિયા કમાવા માટે આ કોન્ટ્રાક્ટરોએ સિમેન્ટ નથી વાપરી, સારી કપસી અને ખારો રેત વાપરી અને આ બિલ પાસ કરાયું છું. 2015ની અંદર બજેટ પાસ કર્યું, જે કોન્ટ્રાક્ટરોએ બજેટ મળતા હોય અને એની અંદર આ વખતે બજેટ રોકાઈ ગયું. કેનાલ સિઝનમાં ચાલુ ન થઈ એનું કારણ એ કે કોન્ટ્રાક્ટરોએ બજેટ વધારવા માટેની અપીલ કરી હતી સરકારશ્રીઓને. એટલે બજેટ સરકારે વધારી અને કોન્ટ્રાક્ટરોને ડબલ બજેટ આપ્યું. ડબલ બજેટના પૈસા ખાઈ અને આજ ખેડૂતો લાચાર કેમ છે